નમસ્તે. જય માતાજી મિત્રો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોર્યા. ગણેશ ચતુર્થી ના આજના પાવન અવસર પર ગણપતિ બાપ્પા આજે છે ગલીએ ગલીએ શેરીએ શેરીએ છે બિરાજમાન થઈ ગયા છે. લોકો છે ગણપતિને ધામધૂમથી છે લાવે છે, બાપાને લાવે છે. 5 દિવસ, કોઈ 7 દિવસ, 11 દિવસ તેની પૂજા કરે છે. આ ઉત્સવને છે મનાવવામાં આવે છે. પરંતુ આપણે વિડીયોની અંદર ગણેશ ચતુર્થી ક્યારથી ઉજવવામાં આવે છે અને કયા સમયથી ઉજવવામાં આવે છે એના વિશે આપણે થોડી બાબતો છે એ જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળાથી 1630 થી લઈને 1680 ના સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો છે સમયગાળો એમના જ સમયની અંદર ગણેશ ચતુર્થી ઉજવવાની છે શરૂઆત થઈ. ગણેશ ચતુર્થી ના દિવસે છે અને સૌપ્રથમ પુણેની અંદર શરૂઆત થઈ હતી, કારણ કે એ સમયના પેશવાઓ ગણેશ ભક્ત હતા, ગણપતિના છે ભક્ત, એમની પૂજા કરતા હતા. એટલે તેમના સમયથી છે તો કે ગણપતિની આ ઉત્સવ ઉજવવાનું શરૂ થયું. ગણેશ ચતુર્થી ના દિવસે છે ગણપતિની મૂર્તિ લઈ આવવામાં આવે, તેની સ્થાપના કરવામાં આવે અને કોઈ 7 દિવસ, કોઈ 11 દિવસ કે પછી 5 દિવસ રાખીને તેમની પૂજા કરવામાં આવે છે. હવે સમય જતા આ ઉત્સવ તો કે ઉજવાતો હતો, પરંતુ આગળ જતા આપને ખબર છે કે બ્રિટિશ શાસનની શરૂઆત થઈ જાય છે. અંગ્રેજોનું શાસન ભારતની અંદર છે આવી જાય છે. એટલે અંગ્રેજોના શાસનની અંદર ધીમે 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 આ ઉત્સવ છે બંધ થઈ જાય છે ઉજવાતો. એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. એટલે અંગ્રેજોના શાસનની અંદર આ ઉત્સવ ઉજવાતો નથી ગણેશ ચતુર્થી. અંગ્રેજોના શાસનમાં ફરી એક વખત બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, એમના દ્વારા છે ગણેશ ચતુર્થી ઉત્સવ ફરી એક વખત શરૂ કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ શરૂ કરવામાં આવે છે એમના દ્વારા. જોકે આ ઉત્સવને ફરી એક વખત શરૂ કરવા માટે વિરોધ કરવામાં આવે છે, ઘણો બધો લડવામાં આવે છે કે જાહેરમાં તો કે આ ઉત્સવો છે ઉજવવામાં આવે અને તેના માટે તો કે પરવાનગી મળે. એટલે ઘણી બધી છે લડતો લડવામાં આવી, વિરોધ થાય છે લોકમાન્ય તિલક દ્વારા અને વિરોધ અંતે છે સફળ થાય છે અને જાહેરમાં પછી છે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. શરૂઆત થઈ. એટલે આમ જોઈએ તો અંગ્રેજ સમયની અંદર લોકમાન્ય તિલક દ્વારા આ ગણેશ ચતુર્થી ની શરૂઆત થઈ. ગણપતિ ના સ્થાપનની શરૂઆત થઈ અને ઉજવવામાં છે ત્યારથી આવે છે. શું કામે ઉજવવામાં આવે છે લોકમાન્ય તિલક દ્વારા ફરી વખત? શું કામે? તો કે આ તહેવાર ઉજવવાની શરૂઆત કારણ કે લોકોને ભેગા કરવા માટે, લોકો એકઠા થાય, લોકોની વચ્ચે એકતાનું પ્રમાણ વધે, એકાબીજા સાથે સંપર્કમાં લોકો છે આવે, એટલે તેનાથી તો કે એકતાનું પ્રમાણ વધે, દરેક લોકો ભેગા થાય, મેળાવડા. એનું એકમાત્ર કારણ તો કે ગણેશ ચતુર્થી અને ગણપતિની સ્થાપન બાદ તો કે લોકો મોટા ભાગે ભેગા થાય અને ભેગા થાય તો જ અંગ્રેજો સામે કઈ રીતે લડવું તેના વિશે છે કહી શકાય, લોકોને સમજાવી શકાય. એટલે લોકમાન્ય તિલક દ્વારા છે ફરી વખત અહીંયા શરૂઆત કરવામાં આવી. ત્યારથી લઈને આપણે જોઈએ છીએ
કે આજ દિવસ સુધી ધામધૂમથી આપણે છે ભાદરવા મહિનાની ચોથના દિવસે શુદ્ધ ચોથના દિવસે છે તો કે આપણે ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણપતિનો જન્મ દિવસ કહીએ છીએ અને તેને આપણે ઉજવીએ છીએ. આજે ખાલી માત્ર છે મુંબઈ મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ગણપતિની છે કે સ્થાપના થાય છે, તેને લઈ આવવામાં આવે છે હર્ષો ઉલ્લાસથી. મંગલ મૂર્તિને લઈ આવવામાં આવે છે, વિઘ્નહર્તાને લઈ આવવામાં આવે છે અને સમગ્ર દેશની અંદર રિદ્ધિ સિદ્ધિનો માહોલ છે આપને જોવા મળે છે. અને ગણપતિને તો કે પૂજા કરવામાં આવે છે અને લોકો દ્વારા આ એક ઉત્સવ ખૂબ જ મોટા પ્રમાણમાં છે ઉજવવામાં આવે છે. આપણા ગુજરાતની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. હવે તો ગુજરાતની અંદર પણ 11 દિવસ 10 દિવસ કે 11 દિવસ છે એ રાખે છે. આવી રીતના છે ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી. ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ હતી અને તેને આપણે ઉજવીએ છીએ અને આજે પણ ઉજવીએ છીએ અને ભવિષ્યમાં પણ તેને ઉજવતા રહેશું. પ્રયત્ન કર્યો છે આ વિડીયોની અંદર કે ગણેશ ચતુર્થી ક્યારથી છે ઉજવવામાં આવે અને તેનું મહત્વ શું કામે ઉજવવાની શરૂઆત ફરી પાછી થઈ હતી તો શું કામે થઈ હતી. કમેન્ટની અંદર જરૂર જણાવો વિડીયો કેવો લાગ્યો અને સાથે જોડાયેલા રહો. આવો જ કંઈક વિડીયો આવતા વિડીયોની અંદર સાથે છે આપણે લઈને આવીએ કંઈક એવી ઘટના કે સારા વિચાર સાથે કોઈ સારી એવી વાત સાથે. જય માતાજી.